ભજન ગ્રુપ એવું સુંદર મજાના ભજન કરી રહ્યું હોય અને એવા વિદેશમાં ઓસ્ટ્રેલિયામાં ખબર હોય, યુએસએ માં ખબર હોય કે આજે અનવરપુરાનું ઓમકારેશ્વર ગ્રુપ લવારપરના આંગણે ભજન કરવાનું છે શ્રદ્ધાંજલિના, અને અમારી ચેનલ ઉપર મેસેજ દ્વારા એવું કહેતું હોય કે જયેશભાઈ, મા બાપને ઘરડા ઘરમાં મૂકશો નહીં, આજે એ ભજન ગાજો, એવું સામેથી મેસેજમાં કહેવામાં આવ્યું. અને કેમ કે જે ભક્ત રસિકો છે, ભક્તિમાં જેને રસ છે, એ તમારા ભજનની નોંધ લેતા હોય છે. તો એવું મા બાપને ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું, આ મા બાપને ભૂલશો નહીં. મા બાપ આપણા જીવનમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ હોય તો આપણા મા બાપ છે. મા બાપથી કોઈ મોટું નથી. અને ભજનમાં પણ એવા શબ્દોની રચના કરી હોય, એવી કવિઓએ રચના કરી હોય, ગીતકારોએ રચના કરી હોય કે ભૂલો ભલે બીજું બધું, આ મા બાપને ભૂલશો નહીં. હા, આ અગણિત છે ઉપકાર એના. આ મા બાપના એવા ઉપકાર એવા ગણે ગણાય નહીં, એવા અગણિત છે. અને ધન ખર્ચતા તમામ વસ્તુની મેળવણી થઈ શકાય છે, પણ આ મા બાપ એકવાર આપણાથી જ્યારે છૂટા પડી જાય છે ત્યારે પણ આપણને ખોટા સિવાય એમનું શરીરમાંથી આત્મા નીકળી જાય છે. હમણાં હું ભજન ગાયો કે ભાડુથી બંગલો, એટલે આ ભાડુથી બંગલો એ ભગવાને આ શરીરને ભાડુથી આ બંગલો ની જે રચના કરી છે, એ શરીર એટલે આ ભાડુથી બંગલો છે. અને એ શરીરમાંથી જ્યારે આપણો આત્મા, આપણો જીવ નીકળી જાય છે ત્યારે છેલ્લી લીટીમાં કહ્યું કે નથી ભાડું કે નથી દેતા મારા ભાઈ, એનું ભાડું આ ભગવાનને આપણે આપવા રહેતા નથી. એટલે એવા ભજન ના શબ્દો ને સમજતા જઈએ અને એની રજૂઆત કરતા જઈએ તો ખ્યાલ આવે